અમદાવાદના આર્થિક અને મનોરંજન જગત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26નો પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે। આ મેગા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સાંજે સિંધુ ભવન રોડ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। આ ફેસ્ટિવલ 5 ડિસેમ્બરથી શરૂ થઈ 26 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, જેમાં શોપિંગ, લાઇફસ્ટાઇલ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે। આ ફેસ્ટિવલ 8000થી વધુ વેપારીઓને જોડી રાખશે, જેમાં રિટેલર સ્ટોર્સ આ સાથે જ મોલ અને MSMEs, હોસ્ટેલ્સ અને રેસ્ટોરન્ટ આ સાથે જ અન્ય સેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ગ્રાહકો માટે સૌથી ખુશીના સમાચાર એ છે કે શહેરભરના આઉટલેટ્સ પર 15થી 35% સુધી વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા બેન્ડ કબીર કાફેનું લાઈવ પરફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવશે। આ વર્ષે 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ્સ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં CG રોડ, સિંધુ ભવન રોડ, આ સાથે જ માણેક ચોક, અગ્રણી મોલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ફેસ્ટિવલનો પ્રારંભ વોકલ ફોર લોકલની થીમ સાથે કરવામાં આવ્યો છે, જે સ્થાનિક કલાકારો અને નવીન વેપારીઓને વિશેષ તક આપશે। ગ્રાહકોની સુવિધા માટે ફેસ્ટિવલની મોબાઈલ એપ અને વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યા છે। ઉર્જાનો ઉત્સવ છે, જેમાં ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી થીમ હેઠળ ગ્રાહકોને જાણીતા બ્રાન્ડ્સ તથા ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડવામાં આવશે। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટ સ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે, જેમાં સિંધુ ભવન રોડ, CG રોડ, નિકોલ, મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ, સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી આ ફેસ્ટિવલ જીવંત બની જશે। પહેલી વસ્તુ એ છે કે આ વખતના શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી પ્રોડક્ટ ઉપર મહત્તમ રૂપે એને ફોકસ કરવામાં આવશે, એટલે આપણા માટે સ્વદેશી મુખ્ય બાબત રહેશે। અને એ સ્વદેશીનું મુખ્ય ભાવના એવું છે કે આપણા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ખૂબ સારા હોય છે, એને એક મંચ આપવાનું હોય છે, એને એક પેકેજિંગ આપવાનું હોય છે અને એને એ કારીગરોને માર્કેટિંગ સ્કિલ્સ પણ આપવાનું હોય છે, એટલે એ રીતે સ્વદેશી આ વખતના મુખ્ય ફોકસ રહેશે। એમાં વસ્ત્રાપુર જે હાટ છે એને પૂરેપૂરું સ્વદેશી થીમ ઉપર કરવામાં આવશે। વસ્ત્રાપુરના હાટ એના સાથે સાથે જે પૂરેપૂરું GMDCમાં પણ સ્વદેશી ઉત્સવ થાય છે, રિવરફ્રન્ટમાં પણ અલગ અલગ સ્વદેશીના પ્રોડક્ટ રહેશે, એટલે નિકોલમાં પણ જે શોપિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં પણ સ્વદેશી મુખ્ય થીમ રહેશે। સેકન્ડ વસ્તુ જે છે એ છે કે અત્યાર સુધી ગત વર્ષ કરતાં 2000થી વધારે જે શોપ્સ છે, રિટેલ ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો રજિસ્ટ્રેશન કર્યા છે। એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2.0ના એડિશનમાં આપણા દુકાનો, રિટેલ ઇન્સ્ટિટ્યુશન્સ એના પ્રત્યે આપણા પાસે ખૂબ સારો પ્રતિસાદ મળ્યા છે, એ સેકન્ડ વસ્તુ છે। થર્ડ વસ્તુ છે કે આ વખતના જે આપણા શોપિંગ ફેસ્ટિવલ છે એમાં ઓલ્ડ સિટી, માણેક ચોક, ભદ્ર પ્લાઝા અને એના આજુબાજુના જે દુકાનો છે એને ખૂબ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ભદ્ર જે છે એ પૂરેપૂરું એન્ક્રોચમેન્ટમાંથી ખુલ્લું કરીને એ ખરેખર એના આજુબાજુ જેવી રીતે માનનીય મેયરશ્રીએ કીધું, પ્રવાસન છે, પ્રવાસનમાં બેગ આપવાનું બાબત છે, અને આજુબાજુના જે જૂના આપણા ધરોહર છે, માણેક ચોક છે, એનું આજુબાજુના પોળ છે, એમાં પણ શોપિંગ નું વેગ મળે એટલા માટે આ વખતે એને પણ આપણે ખાસ કરીને એને પણ લેવામાં આવ્યું છે। જે રીતે આપણે વાત કર્યું છે કે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ હશે આ વખતે, અને કલ્ચરલ પ્રોગ્રામમાં કોન્સર્ટ્સમાં મુખ્ય કેટલા લોકો જે છે, દાખલા તરીકે ઉદિત નારાયણજીના પુત્ર આદિત્ય નારાયણ જે છે એ રહેશે, રેખા ભારદ્વાજ રહેશે, મિસ્ટર મુચ્છલ રહેશે,
અને એવા ઘણા બધા ઇન્ડિયન આઇડોલ અને એવા ઘણા બધા લોકો રહેશે. પ્રથમ દિવસે અહીંયા કબીર કેફે વાળો પ્રોગ્રામ રહેશે. એટલે બાય એન્ડ લાર્જ કલ્ચરલ પ્રોગ્રામ જે છે, કલ્ચરલ કન્સર્ટ્સ, જે રીતે માનનીય મેયરશ્રીએ કીધું કે શોપિંગના સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ, ફૂડ, ક્વિઝિન, અમદાવાદ, ખરેખર અમદાવાદનું આ જે બધા વિશેષત્વ છે એ બધાને ભેગ મળે એ રીતે આ શોપિંગ ફેસ્ટિવલને ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને આ વખતે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવા માટે આખા ભારતમાં અલગ અલગ એરપોર્ટ્સમાં એને પ્રમોટ કરવામાં આવ્યું છે. ઇન્ડિગો જેવા જે એરલાઇન છે એમાં ઇન ફ્લાઇટ મેગેઝિન્સમાં પણ પ્રમોટ કરવામાં આવ્યું છે. અને ખૂબ દેશ વિદેશથી, ખાસ કરીને આ વખતે એનઆરઆઈ અને એનઆરજી આપણા જ્યાં આવે છે એ લોકો આ સમયમાં જ આવે છે. એટલે આ સમયમાં એ લોકોને આપણા જે માનનીય મેયરશ્રીએ આપને વાત કરી કે રિટેલ, આપણું પ્રવાસન, આપણું ટુરિઝમ, આપણું ઓલ્ડ સિટી ચાર્મ, આપણી હેરિટેજ, ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી, આપણી જે પૂરેપૂરું શહેરનું ક્વિઝિન, એ બધુંને ભેગ મળે એ રીતે આ વખતના આ શોપિંગ ફેસ્ટિવલ એક નવા એડિશન છે, એક સારું એડિશન છે. અને આ વખતે મને આશા છે કે આપણા તમામ જે અમદાવાદના લોકો બીજા બહારના લોકોને આવકારે.